મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા સામગ્રીમાં સાંસ્કૃતિક તફાવતોને ધ્યાનમાં રાખીને કડક કાયદાની માંગ કરી। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીને રોકવા માટે કડક કાયદાઓ અમલમાં મૂકવાની માંગ કરી છે, જે ભારત અને આ પ્લેટફોર્મના મૂળ દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તફાવતોને ધ્યાનમાં રાખે છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં બોલતા વૈષ્ણવે આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવા માટે સંસદીય સ્થાયી સમિતિની જરૂરિયાત પર ભાર મૂક્યો। વૈષ્ણવે હાઇલાઇટ કર્યું કે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની સામગ્રી ઘણીવાર ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો સાથે મેળ ખાતી નથી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંપાદકીય ચકાસણીઓની અછતને કારણે અયોગ્ય સામગ્રીના પ્રસારણમાં વધારો થયો છે, જે ભારતીય દર્શકો માટે યોગ્ય નથી। મંત્રીએ એક નિયમનાત્મક માળખાની માંગ કરી જે ભારતીય સાંસ્કૃતિક સંવેદનાઓનું સન્માન કરે અને જાળવી રાખે। મંત્રીએ સંસદીય સ્થાયી સમિતિને આ મુદ્દાને ઉઠાવવા અને કડક નિયમન સ્થાપિત કરવા માટે કામ કરવા અનુરોધ કર્યો। તેમણે આશા વ્યક્ત કરી કે અશ્લીલ સામગ્રીના મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે કાયદા ઘડવા માટે સહમતિ મેળવી શકાય। વૈષ્ણવના નિવેદનો ભાજપના સાંસદ અરુણ ગોવિલ દ્વારા આ પ્લેટફોર્મ પર ફેલાતી યૌન સ્પષ્ટ સામગ્રી અંગે ઉઠાવેલી ચિંતાઓના જવાબમાં આવ્યા હતા। આ કડક કાયદાની માંગ તાજેતરના આઈટી નિયમોમાં સુધારાઓ પછી આવી છે, જે મધ્યસ્થોને વધુ તપાસ હેઠળ લાવવા અને અશ્લીલ સામગ્રીના પ્રસારને મર્યાદિત કરવા માટે છે। સરકાર સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પરની સામગ્રીને નિયમિત કરવા માટે નીતિઓ પર સક્રિયપણે કામ કરી રહી છે, એન્શ્યોરિંગ કે તેઓ રાષ્ટ્રીય ધોરણો અને ભાવનાઓનું પાલન કરે। વૈષ્ણવના નિવેદનો ઓનલાઈન સામગ્રીની અખંડિતતા જાળવવા અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। પ્રસ્તાવિત ફેરફારો અસ્તિત્વમાં આવેલા કાયદાઓની અસરકારકતામાં વધારો કરશે અને વપરાશકર્તાઓ માટે વધુ સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ પૂરો પાડશે। माननीय सांसद महोदय